રહ્યા છે કે જે અમેરિકા જવા નીકળેલો યુવાન 2 વર્ષથી લાપતા હોવાની માહિતી છે। મહેસાણાના હેડુઆ ગામના યુવાનની હજુ સુધી કોઈ જ ભાળ મળી નથી। અમેરિકાથી ડિપોર્ટ થતા દરેક લિસ્ટમાં ભાઈની શોધ અત્યારે કરવામાં આવી રહી છે તેવું તેમના પરિચિતો મહેસાણાથી કહી રહ્યા છે। સુધીર પટેલ નામનો આ યુવાન કે જે એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળ્યો હતો, ₹75 લાખમાં અમેરિકા પહોંચાડવા એજન્ટ સાથે ડીલ થઈ હતી। परिवारे जमीन वेची एडवांस में एजेंट ने 10 लाख रुपया चूकवी पण दीधा हता। युवक ने डोमिनिका पहोंचाड्या बाद अमेरिका नहीं मोकली तेनी साथे छेतरपिंडी कराय छे। अमेरिका जवा निकळेला सुधीर सहित 9 लोकोनुं ग्रुप अत्यारे लापता होवानी माहिती छे। सरकार दिल्ही एम्बेसी में पण रजूआतो कराय परंतु युवकनी हजू कोई ज भाळ मळी नथी। एजेंट विरुद्ध फरियाद छतां कार्यवाही न थयाना आक्षेपो अत्यारे उठी रह्या छे। परिवारना 2 भाई एमांथी एक भाई ने अमेरिकानुं सपनुं सेव्युं। परिवारे पण आशा राखी कि भाई अमेरिका पहोंचशे, परंतु 2 वर्ष वीतवा छतां ए भाईनो आजे संपर्क नथी थई रह्यो। शुं छे समग्र कहानी एमना भाई पासेथी जाणीए। आपना भाईनुं नाम शुं, उंमर केटली, केटला वर्ष पहेला क्यां जवा निकळ्यो हतो ने आज सुधी संपर्क केम नथी थयो? पटेल सुधीर नाम है, 30 वर्षनी उमर है। अमेरिका जवा निकळ्यो तो 2 वर्ष थई गया आज, हजू कोई पत्तो नहीं है। 2 वर्षथी पहला शुं एवुं बन्युं हतुं? અહીંથી કેવી રીતે નીકળ્યો હતો? છેલ્લે ક્યાં સંપર્ક થયો હતો અને અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયો? અહીંથી મુંબઈ જવા નીકળ્યો તો, મુંબઈથી ડોમિનિકા લાસ્ટ લોકેશન હતું, પછી કોઈ વાત થઈ નહીં આગળ। તો એના માટે તમારી એજન્ટ પાસે શું વાત થઈ? એજન્ટે કેટલા પૈસામાં કંઈ વાત થઈ હશે? કેટલા રૂપિયા એને લીધા? કયો રૂટ હતો? શું આપને વાત થઈ? છેલ્લે તમે એજન્ટ પર પણ કેસ કરેલો છે। એજન્ટ જોની હતું, ડીવીએસ ઉર્ફે નામ એનું। અહીંથી શું 75 લાખમાં વાત થયેલી હતી। 10 લાખ રૂપિયા એને એડવાન્સ આપેલા હતા અને અમેરિકા વર્ક પરમિટ ઉપર લઈ જશું એવું કહેવું। અને અમે કેસ કર્યો તો કેસમાં હજુ કોઈ રિપ્લાય નથી। એમના પરિવારના બીજા સભ્યો સાથે વાત કરીશું। વડીલ, આપ જણાવશો કે એક દીકરો 2 વર્ષથી ગાયબ છે, શું લાગણી અત્યારે થઈ રહી છે? લોકો પણ અત્યારે પણ મોહ માયા રાખતા હોય છે। સાહેબ, એ દીકરો અમારો કોઈ છે, અમારી લાગણી વધારે સ્વભાવ પણ કોઈ અમારું વાપરતું નહીં સાહેબ, અને સરકારે વાપરતી નહીં। અને એજન્ટને અમે કેસ કર્યો તો એજન્ટે અમને કોઈ જવાબ આપતી નહીં। સરકાર પર એજન્ટ પર કેસ કર્યો, એજન્ટ અમારું કોઈ વાપરતી નહીં। અને કે અમે કાયમી તો અમારી પડતી અમે પૈસા અમારી જમીન ખોઈ, જમીન બાયપાસમાં ખોઈને પૈસાને ચૂકવી દીધા। શું કહેશો અત્યારના જે યુવાનો સપના જોતા હોય છે એના માટે? સાહેબ, મારું તો એવું કહેવું છે કે જો સાચી રીતે હોય તો જવાય, નકર ના જવાય। લીગલી હોય તો જવાય, અનલીગલી હોય તો ના જવાય। મારો પ્રશ્ન એવું છે। અને મારો ભાઈ આજથી 2 વર્ષ પહેલાં ગયો હતો અને અમે એમ્બેસીમાં વારંવાર રજૂઆત કરી તો બી ત્યાં અહીંયાની ઇન્ડિયાની એમ્બેસીએ કોઈ અમને રિસ્પોન્સ આપ્યો નથી। કોઈ પણ જવાબ સરકારશ્રી તરફથી સાંભળવા મળ્યો નથી। રૂટની શું વાત થઈ હતી એજન્ટ પાસે, તમને કંઈ ખબર છે? ના, રૂટનો તો કોઈ ખ્યાલ નહીં, પણ ઘણા સમયથી 9 જણા અમારા જોડે હતા તો તેઓ ઘરેથી ગયા ત્યારે છેલ્લી ગાંડાલુપી બાજુથી